હલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ગુડ મોર્નિંગ અને ગુડ ઇવનિંગ કહું, કારણ કે બપોર પ્રકારનો સાંજનો સમય છે ને આપણે બ્લોગ ચાલુ કર્યો છે. ને આજે ખાસ વાત છે, આજે આપણે ઘરે ઢીંગુડી પધાર્યા છે ને, તો આજે ઢીંગુડીની એને છઠ્ઠી છે. અમારે ઢીંગુભાઈ છે ને મજા સૂતા છે. હાલો હું તમને બતાવું. તો અહીંયા કેમ સૂતી છે જો આરામથી. એસી તો નહીં, દેશી પંખાની હવા ખાઈએ. જો આપણો સીલિંગ ફેન નવો લઈએ ઢીંગુડી માટે, તો એ મસ્ત મજાને જો આ પવન ખાઈએ. ને અમારા આકાશ ભણે જો અહીંયા ઊભા છે, એ અમારે હું આજે નામ નથી રાખ્યું, ખાલી એ નામ જોયું. ને અમારા નિખિલ ને રોશની જો બધા આવી ગયા હે. એક ભણે વાં રખડે છે. હે જ્યાં અમારા નિખિલ કાંઈક કહે છે અમને અમારા ઢીંગુડી પાસે. જો મસ્ત મજા છે ને, આપણે ઢીંગુડી જોઈએ. ભાઈ અમારા નિખિલ હે ને દુકાનનું બહુ ખાઈએ છે, ખાલી એને પૈસા જોઈએ હે. પૈસા જોઈએ ને ભાઈ. જો આપણો લાડકો રહ્યો, 4 બીનીનો એક ભાઈ છે. છોટા ભાઈ આપણે પધાર્યા છે ઘરે, એટલે અમારા નિખિલને હે ને 4 બહેનો થઈ. મારે 4 બહેનો ને એને 4 બહેનો. નહીં 4 બાપે દીકરા ને 4 કહી દે કે આમ કહી દે એમ કે 4 બહેનો 4 એમ કે પપ્પાને 4 ને મારે 4. જ્યાં અમારા આખા છે કાંઈક કે હે જો એ કે આખા છે કે જાઉં અહીંયા દેખાડું અહીં. રજામાં નિખિલને 4 બેન, મારે 4 બેન. અત્યારે આપણે જો ઢીંગુડી બેન હે ને કાંઈ નામ નથી રાખ્યું, મસ્ત મજાની સૂતી છે. તો આપણી ઢીંગુડી બેન છે ને મસ્ત મજાનો સૂતા. ને આપણો છે ને નાનકડો એક રૂમ છે, આવો છે. હજી આપણે કંઈ ને પ્લાસ્ટર બાસ્ટર કંઈ કરાયું નથી. ને આપણી આ લાડલી છે એ ભગવાનને પ્યારી થઈ ગઈ છે. મને બહુ જ વાલી છે. એનું નામ અવની હતું, અત્યારે છે નહીં. 4-5નો નિખિલ ને નિખિલ પછની અમારા જો આ બાઈ પધાર્યા છે ઘરે, તો એ મસ્ત મજાની સૂતી છે. આજે છે ને આપણે ઢીંગુડીને ને છઠ્ઠી છે. આજ 6 દિવસ પૂરા થયા દવાખાનાથી આવ્યાની, 6 દિવસ. એટલે આજ છઠ્ઠી માંડવાની છે અમારે ગુજરાતી લોકો માટે. બીજા માનતા કાંઈ ખબર છે નહીં. મમ્મી છે ને 6 દિવસ થાય ને દીકરો હોય તે દીકરો હોય એને છઠ્ઠી માંડવી. હાલો ઉપર મારા મમ્મી કંઈક બનાવે છે, હું બનાવી હું તમને દેખાડીશ. બ્લોગમાં બિના રહેજો અને અમારી યુટ્યુબ ચેનલમાં છે ને જોઈન્ટ થઈ જાજો અને સબસ્ક્રાઈબ કરજો. જ્યાં આપણા આર્યન ભાણેજ, અમારી રિયા, આ અમારો ભાણેજ અમિત, પછી આ અમારા અનિલ ભાણેજ, પછી આ અમારો સાગર ભાણેજ, પછી આ અમારી ક્રિષ્ના ના આરતી. તારું નામ કેવું? રવિ ને? આ ભાઈ રવિ એ અમારા હિતેશ જમાઈ હે ને એને ભાઈની છોકરી હે. ના આપણા આકાશ એ તમારા ભેગો હતો હમણે. એ મસ્ત મજા છે ને ટીવી જોઈએ અટાણે, એ બધાને ટીવી જોવા દે. ને આપણે એને પછી અહીંયાથી હવે જવાનું છે ઉપર. ને અમારી લાડલી આવી છે નાયરા. જો નાયરા આવી ગઈ છે. આજ બધાને ને ઇન્ટ્રોડક્શન દેવાનું છે. પછી આપણે અગાસી ઉપર આવી ગયા. ને આપણે ઘણા બધા કેટલા વિડીયો બનાવ્યા ને એમાં હે ને આપણે આ જે દેખાય ને એનું નામ ઘણાને કીધું છે, ને ઘણાને આવડતું ન હોય. તો હે ને તમે આ આવડતું હોય ને જરાક કોમેન્ટમાં કહેજો કે આ શું છે. આમાં હે ને ચોમાસામાં જે ફળ આવે, બાકી આખા સિઝનમાં ન આવે. ને આ કટારું છે, ઝીણકું હતું ત્યારે હું લઈ આવ્યો હતો. એક પરાથી મેં એક પરામાં હે ને આટલા બધા દાળખા થઈ ગયા. એક અહીંયા છે એમાં જે કાંઈ થયું નથી. ને આમાં જો એક અહીંયા દાળખું છે, 1 2 3 4 થયા. બહુ વધે છે. ને આ છે અમારા ગામડાનું કંઈક લોકેશન મસ્ત મજાનું. હા મારી નાયરા ભાણેજ, અમારા ભાણેજ જો કેવી ઉપારી લાગે. તો આપણે એને કંઈક આ ટાઈપનું બનાવ્યું છે, તીખા ભાત. તો કેવું મસ્ત મજાનું છે, ટોપડો ભરીને બનાવ્યું છે. છોકરાને જમાડવાના છે. અને બીજું એને શાકનો રોટલો બનાવ્યો છે. તો અમારે આ રોશનભાઈ આવી ગયા આપણા બ્લોકમાં હોય એ શું લેવાય હાલો ભાત. તો અમારે રોશનભાઈ છે ને ભાત લે છે. કોના માટે લ્યો હો? મારા માટે, ભૈયા માટે. ભૈયા માટે ખાવું હે અત્યારે એમ? ના રે ના, મારા યુટ્યુબના વિડીયોમાં રોશન ભેગી જ હોય નહીં રોશન? અમે ઘણા બધા ચેલેન્જો કર્યા છે પાણીપુરીના એમાં. હાલો પછી એને આપણે ભાત જોઈને અહીંયા આવી ગયા અગાસી ઉપર. ને આપણે એને કાલે આ શું કે બારદાન, અમે કોથળા કહીએ કોથળા. આટલા બધા લે ને એને આ છત ઉપર પાથરવાનું છે ને પછી પાણી છાંટવાનું.
કારણ કે ઉનાળાની સિઝન છે ને ગરમી ફૂલ થાય છે તો એટલા બધા હું બારદાન લઈ આવ્યો ને અમારી રૂમની પાછળ ને એક ઝાડવું છે એ તમને ખબર હોય ને તો એનું નામ શું હોય ને એમાં છે ને અવડા મોટા ફળ આવે તો ઝાડ મને કોમેન્ટ કરજો હું તમને બતાવું ઝાડ રહ્યું ને આ ઝાડ એમાં આવડા મોટા ફળ આવે છે તો કદાચ કહેજો ને આપણી પાસે છે ને આપણા અમારા ભાણેજ અનિલે આવી ગયા અને અમારા રવિને અહીં આવી ગયા તો આ અમારું લોકેશન છે અહીંયા મસ્ત મજાનો રૂમ છે ને મારો એમાં છે ને કોથળા પાડવાના પાથરવાના એટલે કે પછી ઠંડુ પાણી નાખી દઈએ ને એટલે થોડેક હેઠી રાહત મળે વરસાદની તો વાટ જોઈએ છે બાપોલિયો હને આવતો નથી તમારા ભાણેજ શું કે હે શું કે ભાણે ત્યાં અમારા અનિલ ભાણે છે ને મને બહુ સંભાળી કે મામા ક્યારે આવશો અમારા ઘરે એ અમારા ઘરે આવી જાય હું આવું મામા ટાઈમ ના હોય કારણ કે કામ કરતા હોય ને ટાઈમ નથી મળતો આપણે છે ને આજે બ્લોગ બનાવવાનો છે ને ટાઈમ લઈ લીધો કે કાંઈક કામેથી આવી ગયા ને આજે છે ને આપણી ઢીંગળીની છઠ્ઠી છે તો અત્યારે આવી ગયા ઘરે આમાં રોશનભાઈ જો આ થાળી લઈને જો અહીંયા બેસી ગઈ ખાવાના જ કામ કરે જો ગગીને છઠ્ઠી માંડી નથી થઈને રોશન જો અને અનિલ કેવો નામ ભૂલાઈ જાય ઘણી ભાણેજું રહે ને નામ ભૂલાઈ જાય તો બે હે નાસ્તો કરવા બેસી ગયા છે ને આપણે આવી ગયા લોખા સફર ના આપણે મસ્ત મજાના લોકો અત્યારે હે ને ગંગોર વાદરા હે તો કંઈક આ રીતે છે ને ગરમી ફૂલ વધી ગઈ છે તો હવે છે ને આપણે ઢીંગોળી બાઈક પર જઈ તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ રહેજો મજા આવશે તો હાલો મિત્રો પાછા આપણા રૂમમાં આવી ગયા ને આપણા જો અમારા બીનભાઈ આપણા ભાણેજ બધા હે ને ટીવીને મોજ ઉડાડે કારણ કે ટીવીમાં હે ને પોકેમાં ડાગલા હાલે છે ને અત્યારે મારા ભાણેજ છે ને વડો સાગર કે મામા વિડીયો બનાવી ઉતરે છે આ ઉતરે છે યાર મારી બાજુ ઊભો ને સાગર અને ઓળખજો આ મારો ભાણેજ આપણે ભાણેજ જો આ બધી જો આ દેખાડા કરે ને હસી મજાક કરે છે ને આ આપણો બીજો રૂમ અહીંયા જો મારા ફેમિલી બધા ફોટા છે તો અત્યારે જો અહીંયા આપણે વિડીયો બનાવી છે ને એ બધા એને ટીવી જોવે છે તો હવે આપણે જવાનું છે આપણે ઓલા રૂમમાં મારા રૂમમાં ને આપણા અમિત ભાણે જો એ હું હાથ ઊંચા કરે છે શું કહો તો મિત્રો ઓરી પછી એને આપણા પાછા રૂમમાં આવી ગયા ને આપણે એને ભાઈ ડીંગોળી ભાઈ પરેશાન પપ્પો જે છે ને સાહેબ મસ્ત એ ઠંડી એવા ખાય ઠંડી એસીને તો નથી પંખાની યાર સીલિંગ ફેનની ટેબલ ફેનની આ મારો સીલિંગ ફેન આ મારો ટેબલ ફેન તો એ મસ્ત મજાને જો અહીંયા ફોટો છે આમ કંઈ જે રાખ્યું નથી અમારો ઇંગ્લિશનો બ્લોગ કેવો લાગ્યો છે આને કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઇક કરી દે બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં અને મારી યુટ્યુબ ચેનલ જોઈન્ટ કરી લેજો નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં જોડાઈ જાઓ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ બાય